સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના જ ગામમાં આરોગ્ય સેવા મળી રહે તેવા હેતુ સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્ર તૈયાર હોવા છતાં ગ્રામજનોને તેનો લાભ નથી મળી રહ્યો. બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્ર આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે. બોડેલી તાલુકાના નાના અમાદરા ગામે આવેલ આ કેન્દ્ર તૈયાર છે, પણ ગામના લોકો હજુ પણ 4 કિલોમીટર દૂર આવેલા કેન્દ્ર પર જવા મજબૂર છે. બોડેલીના જ કાશીપુરા ગામમાં આવેલ કેન્દ્ર પર તાળા લટકી રહ્યા છે. ત્યાં સુધી કે અહીંના તાળા પણ કટાઈ ગયા છે, પણ લોકાર્પણ થતું નથી. ગામના સરપંચ કહે છે, કોઈ સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે તો તેને 3 કિલોમીટર દૂર લઈ જવા માટે 108ને બોલાવવી પડે છે. તેઓ તાત્કાલિક લોકાર્પણ થાય તેવી માંગ કરી રહ્યા છે. આમ સરકાર લાખો કરોડોનો ખર્ચ કરે છે, પણ અધિકારીઓની બેદરકારીના કારણે આ કેન્દ્રો સુમસાન પડ્યા છે. કેન્દ્રોની આસપાસ ઝાડી ઝાખર ઉગી નીકળ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે અધિકારીઓને લોકાર્પણ કરવાનો સમય ક્યારે મળે છે.